जय भारत जय संविधान। जय भारत जय संविधान बधा मित्रों ने खास आजनो दिवस 26 नवेम्बर एटले बंधारणीय दिवस तरीके 2015 थी आ देश में उजववामां आवे छे। जे पण भाईओ लाइव निहाळे तो वधुमां वधु जोड़ाव अने बीजा लोकोने जोड़वा माटेनो प्रयत्न करो। आज घणी बाबते आपणे चर्चा करवानी छे अने शरूआतमां बंधारणीय दिवस अने बंधारण बाबते पण आपणे थोड़ीक चर्चा करशुं। खरेखर बंधारणनी रचना अने समयरेखा तमे जो तो 6 डिसेम्बर 1946 थी बंधारण रचनानी शरूआत करवामां आवी हती। त्यारबाद 9 डिसेम्बरना दिवसे पहेली बेठक बोलाववामां आवी हती। आ बंधारण सभाना मुख्य जे नेताओ हता तेमां जे अध्यक्ष हता ए डॉक्टर राजेन्द्र प्रसाद हता अध्यक्ष अने ड्राफ्टिंग कमिटीना अध्यक्ष डॉक्टर BR आंबेडकर हता। मित्रों आ बंधारण सभा में 389 लोको बंधारण सभा में जोड़ायेला हता। बंधारण बनावा माटे 2 वर्ष 11 महीना अने 18 दिवसनो समय लाग्यो त्यारे आ बंधारण बनीने तैयार थयुं। अने तेमां पण आ बंधारण सभा में 389 जे लोको हता जे पण फेरफारो जे पण सुधारा वधारा जे पण करवाना हता ए बंधारण सभा में थता। अने आ बंधारण सभाना जे अध्यक्ष हता डॉक्टर राजेन्द्र प्रसाद अने डॉक्टर कमिटीना जे अध्यक्ष हता ए डॉक्टर BR आंबेडकर हता। एनी साथे ए मळीने बीजा 7 मुख्य व्यक्ति तेमां जोड़ायेला हता। तेमां अलग अलग 3 क्षेत्रों 3 विभागोमांथी बंधारण सभामां लोकोने लेवामां આવ્યા હતા। તેમાં પ્રાંતમાંથી 292 જણા, રાજા રજવાડાઓમાંથી 93 જણા અને ચીફ કમિશનર ક્ષેત્રમાંથી 4 વ્યક્તિઓને આમ 389 લોકોને બંધારણ સભામાં જોડવામાં આવ્યા હતા। અને પછી 1947 માં ભાગલા પડ્યા એટલે 299 જેટલા વધ્યા। એટલે બંધારણનો મૂળ હેતુ સમાનતા, બંધુતા અને ખાસ ભાઈચારો, બરાબર, કોઈ પણ ધર્મ હોય, જાતિ હોય, કોઈના પ્રત્યે ઉચ્ચ નીચના કોઈ ભેદભાવ દરેકને સમાન ગણવામાં આવે। ભારત દેશ એ લોકશાહીનો દેશ છે અને આ લોકશાહીમાં જેનું આધાર સ્તંભ છે આ દેશનું એ આ ભારતનું બંધારણ છે। અને બંધારણમાં જે સમાનતાનું મૂલ્ય છે એ સૌથી વિશેષ છે। કેમ કે પહેલા તમે જાઓ 30-40 કે આઝાદી પહેલા અંગ્રેજોના શાસનમાં પણ તમે જાઓ ને અંગ્રેજોના ભારતમાં જ્યારે અંગ્રેજો નહોતા આવ્યા એ પહેલા પણ તમે જાઓ તો ત્યારે આ 85% OBC SC ST અને માઇનોરિટી સમાજના લોકોને કોઈ પણ જાતનો ભણવાનો અધિકાર ન હતો। આ તમે ઇતિહાસ વાંચો ને તો તમને ખબર પડે કે બંધારણમાં જે મૂલ્યો આપવામાં આવ્યા છે, સમાનતાની વાત કરી છે, જે આરક્ષણની વાત કરી છે, તો શા માટે આપણે આરક્ષણ આપવામાં આવ્યું તો તે તો તમે ઇતિહાસ વાંચો ને તો તમને ખબર પડે। આજે પણ આજની તારીખમાં 2 બનાવ મારી પાસે હમણાં આવ્યા સુરતમાં જ। કોળી સમાજના આપણા ભાઈઓ એક સોસાયટીમાં મકાન રાખી લીધું, બેંકનું સીલ મારેલું, બરાબર। એટલે એની ઘરે જ આવી સોસાયટીવાળા કે તમે કોને પૂછીને મકાન રાખ્યું, તમારે અમને પૂછવું તો જોઈએ ને। અહીંયા અમે ફલાણી જ્ઞાતિ સિવાય અમે બીજાને મકાન ભાડે નથી અમે આપતા, તો તમારે અમારે પૂછવું જોઈએ ને સોસાયટીમાં મકાન રાખવા માટે। આવા 2 બનાવ હમણાં મારી પાસે આવ્યા, એક તો કાલે જ આવ્યો। એટલે આજે પણ જ્ઞાતિવાદનો આપણે ભોગ બનીએ
છીએ. ભણવાનો અધિકાર પેલા જે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ હતી પંડિતો એને જ હતો ભણવાનો અધિકાર, આપને નહોતો. આપણા ભણતર માટે કયા મહામાનવોએ પ્રયત્નો કરેલા છે, કયા મહામાનવોએ લડત લડી છે, હવે આપને ખબર જ નથી. તો અત્યારે આરક્ષણ માટે તમે કઈ રીતે લડો? તમને આરક્ષણનો મૂળભૂત મૂલ્ય જ ખબર નથી ને આરક્ષણ શા માટે આપને આપવામાં આવ્યું આ તમે ઇતિહાસ વાંચતા જ નથી. એટલે આરક્ષણથી તમે જાગૃત કઈ રીતે થાવ અને આરક્ષણ માટે તમે લડત કઈ રીતે લડી શકો? વિચાર કરો, જ્યારથી બંધારણ અમલમાં આવ્યું એ પહેલા એવું હતું કે અમુક ચોક્કસ જ્ઞાતિના લોકોને ભણવાનું, અમુક ચોક્કસ જ્ઞાતિના લોકોને વ્યાપાર ધંધો કરવાનો અને બાકી જેટલો પણ બહોળો સમુદાય છે એને માત્ર ઉપડા વર્ણની ખાલી સેવા ચાકરી કરવાની. તમને ભણવાનો કે કોઈ જાતનો વ્યાપાર ધંધો કરવાનો કોઈ જાતનો અધિકાર ન હતો. બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી દરેક માટે સમાનતા, દરેક વ્યક્તિ ભણતર પણ લઈ શકે, દરેક વ્યક્તિ ઉદ્યોગ ધંધા પણ વ્યાપાર પણ કરી શકે, જેને જે મજા આવે એ, જેનું જ્યાં કૌશલ્ય હોય તે, બરાબર, તે પ્રમાણે પોતે સ્વતંત્ર રીતે ભણી પણ શકે અને ઉદ્યોગ ધંધો પણ કરી શકે. આ બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી આપને આ અધિકારો મળ્યા છે. બાકી તો અત્યારે ગામડે જાઓ, છેવાડાના વિસ્તારમાં કોણ વસવાટ કરે છે? દલિત સમાજના લોકો, દેવી પૂજકના સમાજના લોકો, વાલ્મીકી સમાજના લોકો, કોળી ઠાકોર સમાજના લોકો કે બીજા ઓબી સમાજની ઘણી બધી જ્ઞાતિઓ આવે છે. આ લોકો મંદિરમાં પ્રવેશ નહીં. આજે પણ તમારા ગામમાં કોઈ મંદિરનું કાર્ય થતું હોય, ગામ ધુવાડા બંધ જમતું હોય, પણ એમાં આજે પણ દલિત સમાજના લોકોને, ગામના ઉચ્ચ કહેવાતા વર્ણના લોકો આજે પણ તમારી સાથે તેને જમવા નથી બેસાતા, તેને આમંત્રણ આપતા નથી. આ વાસ્તવિકતા છે, નરી વાસ્તવિકતા. અને આ કડવી વાસ્તવિકતા છે એટલે કોઈને સ્વીકારવું પણ અઘરું લાગે. તમે તમારા ગામમાં પ્રસંગ કરતા હોય તો જોજો, ઘણા એવા ગામો હશે જ્યાં ઉચ્ચ વર્ણની જ્ઞાતિમાંથી આવું છું, મારાથી ફલાણી જ્ઞાતિના લોકો છે એ નિમ્ન છે, નીચી જાતિના છે, એનાથી મારા સંબંધ કેમ રખાય? એના અડીએ તો આભડછટ લાગે, એ અમારા ભેગા જમવા બેસે તો અમે અભડાઈ જાય. આજે પણ એ વાતાવરણ છે જ. એ લોકોથી આપણે અલગ રહેવાનું પસંદ કરીને એને છેટા રાખવાનું પસંદ કરીએ છીએ. આજે પણ તમે જો 15-20 વર્ષ પહેલા જાઓ, યાદ કરો તમારા ભવિષ્યના દિવસો, કોઈ દલિત સમાજનો વ્યક્તિ તમારી ઘરે આવે તો મોભારામાં વાસણ રાખ્યા હોય રકેબીને, એમાં તમે ચા આપીને એને આપતા. આવી બધી વાસ્તવિકતા હતી. લગ્ન પ્રસંગમાં જમણવાર હોય તો એ લોકો ઘરેથી થાળી લઈને આવતા, કા વધેલું ઘટેલું આપવાનું હોય ને તો આમ એના વાસણ આમ છેટા રાખતા, આમ ઉપરથી આપણે આમ નાખતા. આ બધાને અનુભવ છે, જોયું હશે. અને એ વાસ્તવિકતામાં આપણે બધા આવીએ, આપણે બધાની જ હાલત હતી. હવે તરત સુધરીને થોડાક ઓલા થઈ ગયા એટલે હવે થોડું ઘણું થોડુંક આવું હશે, પણ એ આપણો બધાનો આ જ વારો હતો. આઝાદી પહેલા, આઝાદી પછી પણ આપણે વાસ્તવિકતા કોઈથી જાણવાનો પ્રયત્ન કર્યો નથી. 26 નવેમ્બર તો કે બંધારણીય દિવસ, પણ બંધારણનો મૂળભૂત મૂલ્ય શું છે, મૂળભૂત હકો શું છે, તે આપણે કોઈથી સાંભળવાની કે વાંચવાની કે હકીકત જાણવાની કોઈ દી આપણે જહેમત ઉઠાવી જ નથી. એટલે આજે તમે જોવો ને 500-600 દિવસ ત્યાં એક જ મુવમેન્ટ ચાલુ છે કે ભાઈ દરેક તાલુકામાં, જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં દોડના માર્ક કાઢી નાખ્યા તો બધા આવેદન પત્ર આપો. હજી ઘણા ખરા આપ્યા છે, ઘણા ખરા તો હજી હુતા છે, આમ ટેસડા કરીને હુતા છે. એ તો ઠીક, આજની તારીખમાં 42, મને ભૂલાતું ન હોય તો 42 ધારાસભ્યો અને સાંસદો, પક્ષના અને વિરોધ પક્ષના, આ લોકોને લેખિત બધાના ફોટા એને પોસ્ટ વાયરલ કરી છે કે હવે તો જાગો, હવે તો હદ થઈ ગઈ છે, જાગો. તો આ જાગતા કેમ નથી? એનો વાંક આપણો છે કે આપણે મત આપીને બેહાડી દીધા. આપણે કોઈ દી જહેમત ઉઠાવી નથી, કોઈ દી જાહેર કાર્યક્રમમાં એ ભાઈને આપણે કોઈ દી પૂછ્યું નથી
કે એટલા અન્યાયો થાય છે, તો આના માટે તમે કોઈ દી લેખિત રજૂઆતો કરી છે ખોરી? 2018માં જીયાનો કાળો કાયદો આવ્યો, બરાબર, બહેનોના આરક્ષણમાં, ત્યારે પણ આ બધા મૌન હતા અને ત્યારે પણ આ જ પ્રકારની પોસ્ટો વાયરલ થઈ હતી. અને પછી આ લોકોને ખબર પડી કે આ તો અમારે હેઠે રેલો આવ્યો, હવે અમારે લેખિત રજૂઆતો કરવી પડશે. એટલે આ પોસ્ટો કેટલા લોકોએ શેર કરી મને ખ્યાલ નથી, પણ ખરેખર હરેક વ્યક્તિએ જે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, હરેક વ્યક્તિએ આ પોસ્ટ વાયરલ કરવી જોઈએ ને. ધારાસભ્ય સાંસદોના નંબર હોય ને તેને પર્સનલી મોકલો આ બધા કરદાઓને ડોફાઓને, તો એને ખબર પડશે કે મારા છોકરાને દોડવા નથી જવાનું, પણ મારા ગામના જે મજૂરી કામ કરે છે, જે પછાત સમાજના લોકો છે, એના દીકરા દીકરીઓ કોન્સ્ટેબલની કે પોલીસ પ્રશાસનમાં નોકરી માટેની તૈયારી કરતા હોય છે, તો એને દોડની કદાચ જરૂર હશે. તો ખરેખર સોશિયલ મીડિયા જેવું એક માધ્યમ છે કે આપણે આપણી વાત વધુમાં વધુ લોકો સુધી આપણે પહોંચાડી શકીએ. બાકી તમારો કઈ ફૂલ્યું ભાઈ કઈ સાંભળવાનું નથી. સોશિયલ મીડિયામાં એવી તાકાત આપણે બતાવી દઈએ કે ન છૂટકે ઓલાવને નમીને તમારા માટે લેખિત રજૂઆતો કરવી પડશે. પણ આ તો એમ થાય કે આવે છે ને ભલે ને આવે, થોડા 5-6 ગયણા ગાંઠિયા ચિરાગભાઈ જેવા 5-10 ભલે ધોયડા રાખે, આપણે હું એ તો ઘરે જેથી રેલો આવે ને તેથી ખબર પડે. તમારો દીકરો 12 પછી કોન્સ્ટેબલની એક્ઝામમાં ફોર્મ ભરશે, પછી ખબર પડશે 5 માર્કે રહીએ, ત્યારે ખબર પડશે કે આ કેટલું કઠિન હતું. શિક્ષણનું મહત્વ એને ખબર હોય કે 12 પછી નીટની એક્ઝામ આપી હોય, 2 માર્કે ગવર્મેન્ટમાં વારો આવતા રહી ગયો હોય ને 50 લાખ રૂપિયાની જરૂર હોય MBBS થવા માટે, BHMS થવા માટે, તો ખબર પડે કે ખરેખર શિક્ષણની વેલ્યુ શું છે, શિક્ષણ કેટલું મોંઘું થઈ ગયું. પણ અમારા જેવા ગળા ફાડીને થાકી જાય કે આ ડોફા ડફોડિયાઓને આપણે માત્ર સન્માન નથી કરવાના. કરો જોઈએ તમારા ગામમાં સ્નેહ મિલન, આપો આમંત્રણ, અડી કાઢીને પૂગી જાય. તાલુકાનું સ્નેહ મિલન કરો, તાલુકાના સમૂહ લગ્ન કરો, અડી કાઢીને પૂગી જાય હાર તોરા કરવા. તમને 10,000, 11,111 આપી દે, કોઈક 21,000 આપી દે, સાંભળો, પણ એનો પગાર જ 1.5 લાખ રૂપિયો છે. તો વરોમાં તમારે તાલુકામાં 11,000 કે 21,000 લખાવ, શું ફેર પડવાનો છે એને? તમે ખાલી પૈસા હાટું જ એને આમંત્રણ આપો છો? માત્ર પૈસા હાટું સ્નેહ મિલનો અને જો સમૂહ લગ્ન થતા હોય ને, તો આવા ડફોડાને આમંત્રણ દેવાનું બંધ કરી દેવાય. મને એટલી ખબર પડે. તમારે મૂળભૂત સમસ્યા માટે તમારે તમારા આરક્ષણ ઉપર આ લોકો ઘા કરી જાય છે ખુલ્લેઆમ, છતાં જો કોઈ બોલવાનું તૈયાર ન હોય તો એવા લોકોના સન્માન કરીને તમે શું કરી દેવો? તમે તો હંમેશા અમુકના આ સમાજને નુકસાન પહોંચાડો એના જેવું છે. 12માં જેને સારા માર્ક આવ્યા, 11માં જે સારા માર્ક આવ્યા ને શિલ્ડ આપીને આપણે સન્માન કરીએ છીએ, આપણે એને પ્રમાણપત્ર આપીએ છીએ, એના પાછા માઇક ઉપરથી આપણે શિક્ષણ એ જ કલ્યાણ, શિક્ષણ હોય તો જ સમાજનો વિકાસ. પણ ઓલા ટોપાઓને બધાને ધારાસભ્ય કે સાંસદ બનાવીને બેહાડી દીધા છે ઓબી સમાજના આગેવાનોને, તો એને અવાજ ઉઠાવવાનો છે, તો એવા તાણી કાઢેલાઓને સન્માન કરીને આપણે શું કરશું? મને એટલા માટે ચડે છે કે એટલી વખત બડારા પાડીને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, સમાજને કહીએ છીએ, છતાં એને કોઈ જાતનો ફેર નથી. બોલો, એમાં તો અડધા તો એટલા 60-45 છે પીન હુઈ જવાવાળા, છે 60-45 છે અડધા. મને તો એવું લાગે ગાંધીનગર જઈને આ પોતે મોજ શોખ કરવા જાય છે કે શું કરવા જાય ખબર નથી પડતી. આપણે બોલીએ તેમ કે ચિરાગભાઈ બધા આપણા સમાજના આગેવાન, પર્સનલી કોઈનો વિરોધ જ નથી ભાઈ. ધારાસભ્યના છોકરાને કોન્સ્ટેબલની એક્ઝામ દેવા જવાની છે ભાઈ, સાંસદના દીકરાને કોન્સ્ટેબલની એક્ઝામ દેવા જવાની છે? નથી જવાની દેવા. કેમ કે 5 વર્ષ પછી ધારાસભ્યમાં સંસદમાંથી નીકળી આવે ને તો 5 વર્ષમાં એના 20 પેઢીનું ભેગું કરી લીધું હોય છે. કેટલી પેઢીનું? 20 પેઢીનું એને ભેગું કરી દીધું હોય છે. અને પાછા એના દીકરાને એના બાપાને આજીવન પાછું પેન્શન આવશે. શું આવશે? આજીવન પેન્શન. અમે બોલીએ છીએ સમજો તો અમારી વાત એના કાન લગી પૂગે એવું તો કરો કે ચિરાગભાઈ ધોમ થયા છે.
અમને ખબર જ છે, સાંભળો બરાબર, અમે તો તમારો જે મૂળભૂત અધિકાર છે સમાજ માટે અવાજ ઉઠાવવાનો, એના માટે તમને વિધાનસભામાં અને સંસદમાં મોકલા છીએ કે અમારા એવડા સમાજને એટલું નુકસાન થાય છે, તો આના માટે તમારે વિધાનસભા અને સંસદમાં ટેબલ ખખડાવીને કહેવું પડે, તો આ બંધારણથી આ દેશ ચાલે એવું કહેવાય. માત્ર બંધારણ દિવસની ઉજવણી કરવાથી કે બંધારણની સારી વાતો કરવાથી કઈ ભલું કોઈનું નથી થવાનું ભાઈ. બંધારણના જે મૂળભૂત અધિકારો છે, આપણે જે વાણી સ્વાતંત્ર્યનો જે આપણે અધિકાર આપ્યો છે, પ્રશ્ન પૂછવાનો અધિકાર આપ્યો છે, સવાલો કરવાનો અધિકાર આપણે મળ્યો છે, તો તેનાથી આપણે આ સમાજના બની બેઠેલા, સમાજના મતોથી જે બની બેઠેલા નેતાઓ છે તેને કહેવું પડે કે ભાઈ તમારા દીકરા દીકરીઓને ખરેખર દોડવાની જરૂર નથી, પણ અમારા પરિવાર, અમારા કુટુંબ, અમારા સમાજના દીકરા દીકરીઓને કોન્સ્ટેબલની તૈયારી કરવી છે, અને એના માટે દોડના માર્ગ આ જાતિવાદી સરકારોએ કાઢી નાખ્યા છે. તો એના માટે અવાજ કોણ ઉઠાવશે? ખાલી ચિરાગ ઝાલાથી થઈ જશે? 2-5 ગેડા ગાંઠા અવાજ ઉઠાવશે તો થઈ જશે? કોઈ વસ્તુ નહીં થાય 2-5 વ્યક્તિથી. ગામે ગામ, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે એવા યુવાનો તૈયાર કરવા પડશે જે સમાજ માટે અવાજ ઉઠાવે, સમાજના અધિકારો માટે અવાજ ઉઠાવે, સમાજમાં જે બંધારણ છે આ દેશનું અને બંધારણના જે મૂળભૂત મૂલ્યો છે તેના માટે અવાજ ઉઠાવે. માત્ર ફોટા પાડીને સિક્કા પાડવાથી કઈ વસ્તુ નથી થવાની ભાઈ. હું સિક્કા પાડવાથી કોઈ વસ્તુ નથી થતી. ફલાણો રાજકીય આગેવાન છે, હાલો ફોટો પાડી લીધો, ડીપીમાં મૂકી દીધો, શું તમે સાબિત કરશો? શું સાબિત કરશો? હાલની તારીખમાં બદલી માટે આયા ફોન આવે, ચિરાગભાઈ અમારું કઈક કરાવો ને, તો ત્યાં દોડીને તો આવ્યા જ હોય બધે પાસે જઈ. સરકારી નોકરીમાં જે અન્યાય થાય છે એના માટે રાજકીય આગેવાનો પાસે થઈને જ આવ્યા હોય પાછા આયા કે આ અન્યાય થાય છે, થાય જ છે, બધા જાતિવાદનો ભોગ બને છે. આવો અમે તો પ્રૂફ સાથે દે ક્યાં જાતિવાદનો ભોગ કોણ બને છે. ખાલી વાતું કરવાથી નહીં, અમે અનુભવેલું છે, અમે જોયેલું છે જાતિવાદનો ભોગ ક્યાં ક્યાં આપણે બનીએ છીએ. એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ જાતના કામ નથી થતા આ લોકો પાસેથી, કોઈ જાતના કામ નથી થતા, એનું પણ નથી કરી શકતા. ચાલો બીજા લોકોની વાત જાઓ, બીજા લોકો ધારાસભ્ય બન્યા છે સવર્ણ સમાજના, એ લોકો યુનિવર્સિટી બનાવીને બેસી ગયા છે, રાજકીય પક્ષોના લાભ લઈને મોટી મોટી કંપનીઓ લઈને બેસી ગયા છે, જમીનો લીધી છે, ઉદ્યોગપતિઓ બની ગયા છે. તમને આપણે તો છે ને ઓલા કુવાના ડેડકાની જેમ છે, હજી બહારની દુનિયા આપણે જોયો જ નથી, એવું કયો તોય ચાલે. એટલે સમાજ માટે કોણ અવાજ ઉઠાવશે? સાંભળો, અને કોઈ એક વ્યક્તિથી નથી થવાનું. જેટલા પણ લોકો લાઈવ નિહાળે કહેવા માંગુ છું, બને એટલો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો તમારા શબ્દોમાં, બને એવા શબ્દોમાં, બરાબર, બંધારણીય હક અધિકાર માટે તમારા સમાજને જાગૃત કરો, તમારા ગામના લોકોને જાગૃત કરો. બાકી આવા ટોપાઓ વિધાનસભામાં બેન આપણી જ મેથી મારશે. મારી દીકરી હજી 4-5 વર્ષની છે, બરાબર, એને હમણાં કોન્સ્ટેબલની એક્ઝામ નથી દેવાની, સમજો. મારે કોન્સ્ટેબલની એક્ઝામ નથી દેવાની. અમે ખુલ્લેઆમ બોલીએ હસમુખ પટેલ વિરુદ્ધ, ગૃહમંત્રી વિરુદ્ધ, મુખ્યમંત્રી વિરુદ્ધ, બરાબર. મને એનો લાભ નથી મળવાનો. આજે અમે બોલશું, લોકો જાગૃત થશે, તો એનો લાભ આપણે આવનારી પેઢીને મળવાનો છે. અત્યારે જે તૈયારી કરે છે કોન્સ્ટેબલની, મા બાપથી દૂર લઈ, કોઈક ગાંધીનગર, કોઈક સુરેન્દ્રનગર, કોઈક ભાવનગર, કોઈક પાલીતાણા, કોઈક જુનાગઢ, રૂમના ભાડા ભરીને કોન્સ્ટેબલની તૈયારીઓ કરે છે, સવારે ઉઠીને દોડવા જાય છે. આવા દીકરા દીકરીઓ 2-5 માર્કે રહી જશે તો એનો જવાબદાર કોણ? ગઈ કોન્સ્ટેબલની એક્ઝામમાં 248 સીટો આપણી ખાઈ ગયા. કોણે અવાજ ઉઠાવી લીધો? કયો મને. કોઈ જાહેર કાર્યક્રમમાં આવીને એવું કીધું શૈક્ષણિક અધિકારોની આ એટલી ગેરરીતિઓ હસમુખ પટેલ દ્વારા કરવામાં આવે છે, ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવે છે, આવું કોઈ કીધું જાહેરમાં? એ કઈ માસીના દીકરા થાય છે? ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવિયા, માસી મોહિયાના દીકરા થાય છે આ બધાના જે ઓબીસીના નેતાઓ છે, એની વાત કરું છું.
હે કે દીકરા દીકરીઓ પરણાવવાની છે કે બીજાને વ્યવહારો કરવાના છે લેતી દેતી ના? તે બોલી નો હવે તમને શેનો ભાઈ પ્રોટોકોલ નડે છે? તમને શેનો પ્રોટોકોલ નડે? આ જ જગ્યાએ આગળ જો સવર્ણ સમાજના કઈક અન્ય અત્યાચારની વાત આવે ને તરત લેખિત થઈ જાય. અને છે અમારી પાસે પ્રૂફ. એ વરાછાના કુમારભાઈ કાણાણીએ લેખિતમાં આપેલું છે. ઈડબ્લ્યુએસ બિન અનામત વર્ગને એટલા પૈસાની ફાળવણી કરી છે, 500,000 ઉપરની ફાળવણી થઈ, તો એમ કે હજી અમારા બાળકોને પૈસાની જરૂર છે, હજી આમાં વધારો કરો. હજારો કરોડ આપી દીધા છે તો લેખિત રજૂઆતો કરે છે. અને આ તાણી કાઢોલા ન્યા જઈને શું કરે છે નથી ખબર પડતી. વિધાનસભામાં જઈને કરે છે હું આ બધા? એને ભાન નહીં પડતી હોય કે 10% લોકોને 2,000 કરોડ રૂપિયા આપે છે, જ્યારે 60% ઓબીસી સમાજને, 40% કોળી ઠાકોર સમાજને ઠુલ્લુભાઈ કઈ આપતા નથી. તો મત સેવાના દેવાના ભાઈ. હું તો કહું મતનો બહિષ્કાર કરવાનો. સેવાના દેવાના ભાઈ મત. આપણું જેને કઈ પૈડી ન હોય, આપણા દીકરી દીકરાઓને કઈ આ લોકોને પૈડી ન હોય, જો સમાનતાના મૂલ્યોની કઈ ના પૈડી હોય, કઈ ન પૈડી હોય, તો એવા લખોટાઓને એવા મૂર્ખાઓને વિધાનસભામાં મોકલીને કાંઈ આપણે નહીં કરી શકીએ ભાઈ. સમજો, ન્યા જઈને ટેસડાને જલસાત કરશે અને એના કામો બધા પાસ થઈ જાય. આ દારૂ જુગારની જે વાત આલે ને ડ્રગ્સની એની બધી જગ્યાએ હપ્તાનું સેટિંગ થઈ જાય તો તેની વિધાનસભામાં વેચાતા હોય ને જવાબદારી કોની આવે? સામાજિક આગેવાનોની આવે? કાંઈ સામાજિક આગેવાન ન આવે ભાઈ. તમને જે વિસ્તારમાં ચૂંટાઈને મોકલ્યા છે એ વિસ્તારની જવાબદારી તમારી આવે, જે તે ધારાસભ્યની અને સાંસદોની. આજે મને તો એ નથી સમજાતું, જેની 10% વસ્તી છે ને 10% ભાગીદારી મળી ગઈ છે. વિચાર કરો, 100 PSI ની ભરતી થાય એટલે 10 PSI ઈડબ્લ્યુએસ ના બની જાય, 10 શિક્ષક બની જાય, 10 પ્રોફેસર બની જાય, 10 મામલતદાર બની જાય, 10 નાયબ મામલતદાર બની જાય, 10 તલાટી બની જાય, 10 કોન્સ્ટેબલ બની જાય, 10 PI બની જાય. બરાબર? અને IAS IPS ની તો વાત જ જવા દો, કેટલા બને કઈ ઠેકાણા જ નહીં. તમારું શું બને છે? કેટલા વર્ષો પછી તમને આરક્ષણ આપ્યું અને આરક્ષણના 70% લેખે પણ આપણી ભરતી નથી થતી. અને આપણે કઈ હવાએ ઉડીએ છીએ ખબર નથી પડતી. આપણે કઈ હવાએ ઉડીએ છીએ ને કઈ હવાએ આ લોકોની વાહ ઠોકીએ છીએ ખબર નથી પડતી. કદાચ તમને રોડ રસ્તા 10 કિલોમીટર રોડના કામ આપતા હોય ને તમે એની વાહવાહી કરો તો વાત અલગ છે. પણ તમારે ઘરે કોઈ દાણો નથી નાખી આતું, બરાબર? તમારે કોઈ ભાવ પૂછવા નથી આવતું, બરાબર? તમને એની પાસે કોઈ જાતની લાલચ નથી. તમારે માત્ર મજૂરી કામ કરવું, કોકનું ભાગ્ય રાખવા. આજ આપણે મહિને મજૂરીથી કમાવું છે તો આપણે એની શું હારી બાળ રાખવાની? એના કાર્યક્રમમાં પટ્ટા પાથરીને આપણે શું કરવાનું? આ લોકો બોલાવે ત્યાં જઈને એના પટ્ટા પાથરીને આપણે શું કરવાનું? મને તો એ નથી ખબર પડતી. આપણે જેને મોટા કર્યા છે, આપણે જેને મત આપ્યા છે ને આપણે એની સભાઓમાં બસું ભરાઈને ગયા છીએ. આ એટલે જ દોડના માર કાઢી નાખ્યા. એટલે જ હસમુખ પટેલ મૌખિક ઇન્ટરવ્યુમાં બેઠા આપણા છોકરાને છે ને ઉડાડે જાય છે ક્લાસ 1 અધિકારીમાં. કોઈ કોળી ઠાકોર, રબારી, ભરવાડ, આહિર, મોચી, હુથાર, છતવારા, દરજી, પ્રજાપતિ, આ એક પણ છોકરો, બરાબર, ક્લાસ 1 અધિકારી બનવો જોઈએ નહીં. આ નરી વાસ્તવિકતા છે. મને તો એવું લાગે કે આ ગુજરાતમાં માત્ર પાટીદાર સમાજ, બ્રાહ્મણ સમાજ, વાણિયા સમાજ માટે જ આ વ્યવસ્થા ચાલુ હોય ને એવું મને લાગે નરી આંખે. તો જ 2,000 કરોડની ફાળવણી એને હોય, તો જ શિક્ષણ માટે જમીન એને હોય, તો જ હોસ્પિટલ માટે જમીન એને હોય. આપણે આપ્યું છે શું? આપણે આપી દીધા મંજીરા વગાડવાની, બોલો જય શ્રી રામ, જય શ્રી રામ. આગલી સરકાર એમ કરે કે રામનવમી ઉજવવાની છે, ફલાણો કાર્યક્રમ કરવાનો છે, એટલે બધા હળી કાઢીને તોડવા બનશે. પણ બંધારણના મૂળભૂત અધિકારો છે, બંધારણના મૂળભૂત મૂલ્યો છે, એના માટે કોણ ઉજવણી કરશે? તમારા તાલુકામાં એક કાર્યક્રમ તો ગોઠવો કે શૈક્ષણિક અધિકારોની એટલી ગેરરીતિઓ થાય છે તેના માટેનો એક કાર્યક્રમ આપણે ગોઠવીએ. ચાલો ગોઠવો તાલુકે અને બોલાવો તમારા વિસ્તારના ધારાસભ્યને, કેટલી વીએ હો થાય અને એનામાં ઓકાત હોય તમારે સામે આવતા રહે ડિબેટ કરવા. જેટલા પણ ઓબીસી સમાજના ધારાસભ્ય અને સાંસદ કે ઓપન ચેલેન્જ અમારી,
બરાબર. અને કોઈને આરક્ષણથી પેટમાં દુખતું હોય, કોઈને અનામતથી પેટમાં દુખતું હોય તો અમે ઓપન ચેલેન્જ કરીએ તમને કે આવતા જો ડિબેટમાં આરક્ષણ કઈક શા માટે આપવામાં આવી અને એના કયા મૂળભૂત મૂલ્યો છે અને કેટલું અમને આપ્યું છે ને કેટલું નથી આપ્યું. જો સત્તામાં જ એટલી બધી તાકાત હોય, સત્તા જ નક્કી કરે કોને કેટલું આરક્ષણ આપવું છે, સત્તા જ નક્કી કરે કોને પાછળ કેટલું બજેટ વાપરવું છે, સત્તા જ નક્કી કરે કોને કેટલી ટિકિટ આપવી છે, સત્તા જ નક્કી કરે કોને મુખ્યમંત્રી બનાવો, કોને ગૃહમંત્રી બનાવો, કોને ઉપમુખ્યમંત્રી બનાવો, કોને શિક્ષણ મંત્રી બનાવો, કોને સચિવો બનાવો, આઈએસ આઈપીએસ ની ક્યાંથી ક્યાં ભરતીઓ કરવી, મૌખિક એક્ઝામો લેવી કે નથી લેવી, સિલેક્શન કમિટીમાં કોને બેસાડવા, સચિવો કોને બનાવવા. જો આ બધું સત્તા જ નક્કી કરતું હોય તો 60% આપણા મત છે. હું તો કહું આ પાર્ટીઓનો બહિષ્કાર કરો, મત આપણી પાસે છે, પાર્ટીઓ પાસે થોડાક મત છે. સત્તા મતે આપણે એટલી હાલાકી ભોગવવાની, સત્તા મતે આપણા છોકરા દોડમાં જાય દોડના માર કાઢી નાખવાના, એવું? આ કેવો ન્યાય ભાઈ? આ કેવો ન્યાય? અને એ કઈ બેઠા એ હાવી દીપડા છે નહીં, એ પ્રજાના સેવક છે, સેવક. શું છે? જેટલા પણ ધારાસભ્યો અને સાંસદો છે, મુખ્યમંત્રી, ગૃહમંત્રી પ્રજાના સેવક છે. આપણા માય બાપ નથી કે રાજા નથી કે મજા આવે એમ દોડના માર્ક લેવાના, મજા આવે એમ મૌખિક ઇન્ટરવ્યુમાં કાઢી નાખવાના. આ તો ક્યાંનું નહીં ભાઈ. મત આપણે દેવા અને ધોકા આપણે ખાવાના, 300 હાથ આપણે ખાવાની. આપણી નજર સામે બીજાના લોકોને 2,000 કરોડ ફાળવવા, આપને શું આપે? જાજો જોઈએ. છકડા રિક્ષાની લોન લેવી હોય સરકાર પાસેથી ફોર્મ ભરજો જાય, કેટલી વીએ હો થાય ખબર પડે, કેટલી વીએ હો થાય ને ખબર પડે. અને મને તો એ નથી ખબર પડતી, હમણાં જિગ્નેશ મેવાણીનું જે નિવેદન વાયરલ થયું, વિચાર કરો, દારૂના ડ્રગ્સ ઉપર જિગ્નેશ મેવાણી ધારાસભ્ય તરીકે ને ખબર છે કે મારી તાકાત શું છે ધારાસભ્યની. હું જિગ્નેશ મેવાણીને ખરેખર ધારાસભ્યની તાકાત શું છે ને ખબર છે. બે બાગ અંદાજથી ખુલ્લે આમ પોલીસ પ્રશાસન ઉપર સવાલો ઉઠાવ્યા, ખુલ્લે આમ. આપણે શું કર્યું આપણા નેતાઓએ? મહુવામાં આપણા બેનું દીકરીને 2 ફાર્મ ઢોર માર્યા. ફોટાનું હોય તો મને કહેજો, હું મોકલી. આમ ઊંચું કરે ને કાળા છાંભા થઈ ગયા છે. મહુવા કોટડાની વાત કરું છું, મહુવા કોટડાની. વિછિયામાં માર્યા, પોલીસ વાળા આમ પથ્થર મારો કરે છે. હળદરમાં માર્યા, પીછીમાં માર્યા, બધા તારીખો ભરે છે અને ઘરમાં કરીને માર્યા. આપણા ઓબી સમાજનો એક નેતા બતાવો, કે આપણા સમાજનો એક નેતા બતાવો કે ત્યાં તેના વિસ્તારના જીએસપીએ મારવાનો જે હુકમ કર્યો છે કે જાઓ મારો, ટોળું કાબુ કરો. તો એક પણ આપણા નેતાએ આ એસપીને હમો ઉભો રાખીને સવાલો કર્યા છે ખરી? કે ભાઈ તારા ઓર્ડરથી તારા નીચેના કર્મચારીઓ ઘરમાં ઘરી અમારી બેનું દીકરીને ખોટા માર્યા છે, હાથમાં નાના દીકરીને ફ્રેક્ચર થઈ ગયા છે. શું તો તારી બંધારણની ડાયરીમાં કયા કાયદામાં એવું લખેલું છે કે ટોળા કાબુ કરવા માટે તમારા ઘરમાં જઈને નિર્દોષોને ઠોકવાના, ટોળા કાબુ કરવા માટે પોલીસ વાળાએ પથ્થરમારો કરવાનો? આવી કઈ ડાયરીમાં લખેલું છે? આ દેશ તો બંધારણથી ચાલે છે, તો બંધારણની કઈ કિતાબમાં એવું લખેલું છે કે ટોળું કાબુ કરવા માટે તમારા ઘરમાં જઈને નિર્દોષ જે મજૂરી કામથી આવેલા હોય, જે લોકો બીમાર હોય, જે કોઈ હગાવાલા આવ્યા હોય, બરાબર, બૈરાઓ કામ કરતા હોય, બધાને જઈને ઠોકવાના? આવું કઈ કિતાબમાં લખેલું છે? એ તો કયો તમે. લખેલું છે કોઈ કિતાબમાં? તો એ કઈ એસપી થોડો કાદુ બકરાણી છે ભાઈ, બરાબર? આ દેશ બંધારણથી ચાલે છે ને. બંધારણની આર્ટિકલ 14 એવું કહે છે કાયદો બધા માટે સમાન. તો એસપી ને કઈ અદબથી કાયદા ના હોય ભાઈ? કોઈ કીધું છે? મહુવા, પીછવી, હળદર અને આ સુરેન્દ્રનગર, વિછિયા, આ એટલી જગ્યાએ જે બનાવો બન્યા, ત્યાંના કોઈ આઈપીએસ અધિકારીઓને કોઈ સવાલો કર્યા હોય કઈ ધારાસભ્યએ, તો મને બતાવો તમે. અને એમ કહેતા હોય કે આ કરવા માટે સરકારની મંજૂરી, તો સરકારમાં તમે બેઠા છો, અમે તો કઈ બેઠા નથી. તો લઈ આવો મંજૂરી. કે ત્યાં ફાટે બધાની, ત્યાં પ્રોટોકોલ નડે, ત્યાં ફાટે. જો આમ બાયું ચડાવે ને તો આવતી વખતે ટિકિટ કાપી નાખે, મંત્રી ફંત્રી પદ મળે નહીં. આ બીક છે આ લોકોને, સમજ્યા? અને હું તો દર ખેલે કહું છું, નેતા સમાજ કોઈ દી પસંદ નથી કરતો.
નેતા સમાજ નથી પસંદ કરતો. નેતા કોણ પસંદ કરે છે? રાજકીય પક્ષો. રાજકીય પક્ષો આપે ફલાણો 8 ચોપડી ભણેલો કે 4 ચોપડી ભણેલો કે ફલાણા ટિકિટ આપીએ છીએ ભાજપમાંથી તમારો નેતા, એટલે આપણે એને નેતા તરીકે સ્વીકારીએ છીએ. દારૂડિયો છે 145, આપો ટિકિટ. એટલે સમાજ હું વિચારી લે, ફલાણો મારો નેતા. અને આ નેતાઓ છે ગાંધીનગર જે જલસા ઠોકે અને આ આપને ઠોકા ઠોકે. જીઆર જેવા કાળા કાયદા આવે, બરાબર, પોલીસની કોન્સ્ટેબલ દોડના માર કાઢી નાખે. આનાથી વિશેષ તો શું હોય? બોલો. હવે એવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કયો. કોઈને કદાચ પર્સનલી લાગતું હોય, બરાબર, આ મારા માપની આમ પાઘડી છે ને પહેરી લેવી છે તો બિંદાસ પહેરી લેવાની. સાંભળો, જેને એમ લાગતું હોય કે મારા માપની પાઘડી છે ને મારે પહેરવી છે તો એને પહેરી લેવાની. એનાથી આપણે કોઈ જાતનો ફેર પડતો નથી, બરાબર. દંડ નામનો ફોલ્ડર આજે નથી અને કાલે નથી, અને ચિરાગ આજ ઝાલા આજે ને કાલે તમારી પાસે કોઈ ફાઇલ લઈને નામ નહીં આવે કે મારી ફાઇલ પાસ કરાવી દો, મારું ફલાણું કામ છે, આ કામ કરી લો. કેમ કે અમારે જ્યાં લડવાનું છે, અમારા જે દુશ્મનો છે, આ સરકારમાં બેઠેલા જાતિવાદી લોકો એ અમારા દુશ્મનો છે. એને એના સામે મરશું ત્યાં સુધી અવાજ ઉઠાવશું. તમને જો સાંભળવાની તેવડ ન હોય તો તમારા પટ્ટા ઉતારીને મૂકી દો, બરાબર, અને રાજીનામા ધરી દો જો તમને સાંભળવાની તેવડ ન હોય તો, બરાબર. હું ખાલી સત્તા પક્ષ નથી કહેતો, વિરોધ પક્ષના લોકોને પણ કહું છું. આજની તારીખમાં એટલી પોસ્ટ વાયરલ થઈ નથી, કોંગ્રેસનો ધારાસભ્ય સાંસદ આવ્યો નથી, આપવાળો કોઈ આવ્યો, તો આને અલગથી આમંત્રણ આપવા પડશે આ બધાને. નો ડાઉટ જિજ્ઞેશ મેવાણીએ જે અવાજ ઉઠાવ્યો છે, બરાબર, એનો જે વિરોધ ઉઠાવ્યો છે એને આપણે સમર્થન છે, એનો કઈ વાંધો નથી. પણ ખરેખર તમારે રાજનીતિ જ કરવી છે તો અત્યારે વિરોધ કે અવાજ ઉઠાવતું તમે સત્તાનું પરિવર્તન કરી નાખશો. તમારે ડ્રગ્સ બંધ કરવું હોય છે, તમારે દારૂ જુગાર ઓછો કરવો હોય છે, અને પોલીસ પ્રશાસન ઉપર તમારો કાબુ રાખવો હોય છે તો તમારે સત્તા ઉપર પહોંચવું પડશે. પછી આપ હોય કે કોંગ્રેસ હોય. સમજો, જે અત્યારે રોડ ઉપર નીકળી ગયા છે અને જે બણગાવ મારે છે ને એને હું કહું છું, દારૂ જુગાર ડ્રગ્સ કે પોલીસ પ્રશાસનમાં પરિવર્તન લાવવા માટે, બરાબર, અમુક ભ્રષ્ટાચારી જે કર્મચારીઓ છે તેના ઉપર લગામ નાખવા માટે સરકાર બદલવી પડે, બરાબર. સરકાર ઉપર આપણે કાબુ મેળવવો પડે ને સંપૂર્ણ સત્તામાં આપણી ભાગીદારી, ત્યારે આ બધું થાય. અત્યારે બણગા મારવાથી નથી થવાનું. અત્યારે એ કરો, આ ઓબીસી છે, એસટી સમાજના છોકરા જે દોડીને પાસ થાય છે કોન્સ્ટેબલમાં, દોડના માર્ક કાઢી નાખ્યા. એના માટે અવાજ ઉઠાવો, સમજાય છે? એના માટે અવાજ ઉઠાવો. તો કહેવાનો મતલબ એ છે કે આજે કોંગ્રેસે જે મુદ્દા ઉપર લડવું જોઈએ, આપે જે મુદ્દા ઉપર લડવું જોઈએ ઓબીસી સમાજની ભાગીદારી માટે, એના માટે તો કોઈ અવાજ જ નથી ઉઠાવતું. તમારા ચૂંટણી ઢંઢેરામાં જાહેર કરો ને કે અમારી સરકાર બને તો ઓબીસી ને વસ્તી પ્રમાણે આરક્ષણ લાગુ કરશું, ઓબીસી ને વસ્તી પ્રમાણે અમે બજેટ ફાળવશું. કયો ને, આપ વાળાને કહું છું ને કોંગ્રેસ વાળાને, તમે તમારા ચૂંટણી ઢંઢેરામાં સાબિત જાહેર કરો કે ઓબીસી સમાજની એટલી નોકરીઓ ખવાઈ જાય છે, અમારી સરકાર આવશે એટલે ઓબીસી ના વસ્તી પ્રમાણે બધી જગ્યાએ બધા ક્ષેત્રમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી અને અમે વસ્તી પ્રમાણે ભાગીદારી આપશું, મૌખિક ઇન્ટરવ્યુ બંધ કરી દેશું, બરાબર. ઓબીસી સમાજનો અમે મુખ્યમંત્રી બનાવશું, આવું જાહેર કરો. કોળી ઠાકોરનો મુખ્યમંત્રી બનાવશું, પ્રજાપતિ સમાજનો ગૃહમંત્રી બનાવશું, બીજો ઓબીસી સમાજના વ્યક્તિમાંથી ગૃહમંત્રી બનાવશું, ઉપમુખ્યમંત્રી બનાવશું, આવું જાહેર કરો. નહીં કરે. એનું કારણ એ છે કે આ રાજકીય પક્ષો રાજકીય પ્રાઇવેટ કંપનીઓ બની ગઈ છે. શું બની ગઈ? અમુક ચોક્કસ જ્ઞાતિની પ્રાઇવેટ કંપનીઓ બની ગઈ છે. એટલે આવું એક પણ જાતનું ચૂંટણી ઢંઢોરામાં જાહેર કરશે નહીં, સમજાય? તો ન દોડના માર્ગ માટે બધા મેદાનમાં આવી ગયા હોય. અત્યાર લગી કોઈ આવ્યું છે ખરી? ઓબીસી ને વસ્તી પ્રમાણે આરક્ષણ મળે એના માટે કોઈ મેદાનમાં આવ્યું હોય તો કયો? ગઈ વિધાનસભામાં અમિત ચાવડા જે કોંગ્રેસના અધ્યક્ષ છે અત્યારે હાલમાં ગુજરાતમાં, એણે લેખિતમાં મોવડી મંડળને આપ્યું હતું કે ગુજરાતમાં વસ્તી પ્રમાણે ઓબીસી ને ટિકિટો મળી નથી, એટલે કોંગ્રેસ ઉપર તમે કેમ વિશ્વાસ રાખશો? અને આપના મોઢામાં તો મગ ભર્યા છે, એને તો કોઈની ભાગીદારીની વાત જ નથી કરી.
આઈબ્રો ગોપાલ ઇટાલિયા કોઈ દી જીપીએસસીના અધ્યક્ષ સામે આવ્યો હોય, એના મુખ્યમંત્રી વિરુદ્ધ કોઈ દી બોલ્યો હોય, ગુજરાતના મુખ્યમંત્રી વિરુદ્ધ કોઈ દી બોલ્યો હોય તો કયો મને? ગોપાલ ઇટાલિયાની વાત કરું છું. હસમુખ પટેલ કે જીપીએસસીના ચેરમેન વિરુદ્ધ કઈ બોલ્યો છે કયો મને? હાલો, કીધું ક્યારે? નહીં કે. એના મુખ્યમંત્રી વિરુદ્ધ નહીં કે. એમ કે બે ઢોરના ડોક્ટર છે, બરાબર, એક હર્ષભાઈ સંઘવી અને એક CR પાટીલ, આ ત્રીજો ઢોરનો ડોક્ટર તો એ કોઈ દિન નામ જ નથી લેતા. બીજું, ત્યારે એના બોર્ડે એવું સાંભળ્યું છે કે બિન અનામત વર્ગને તમે 2000 કરોડ ઉપરની ફાળવણી કરી તો આહિર, ભરવા, રબારી, હોય, હુતાર મિસ્ત્રી, બરાબર, કુંભાર પ્રજાપતિ, કોળી ઠાકોર, બરાબર, નેહડામાં વસવાટ, ગીરના જંગલમાં જે વસવાટ કરે છે, બરાબર, આ ઓબીસી SC ST સમાજના લોકોને કેમ ભાઈ માત્ર 250-300 કરોડ જ આપ્યા છે 85% લોકોને, અને આ 10% લોકોને 2000 કરોડ ઉપરની ફાળવણી, આવું કીધું છે ગોપાલભાઈ ઇટાલિયાએ? મને કહેજો, કોમેન્ટ કરજો આમાં કીધું હોય તો. ઘણા મારા મિત્રો ક્યાં છે આપમાં, કાંઈ વાંધો નહીં, તમે તમારે જલસા કરો, બરાબર, અને બહુ સારી ગતિ આગળ વધો છો અને વધો, કાંઈ વાંધો નહીં. પણ હું પણ તમને ભાઈ તરીકે કહું, તમારા ગોપાલભાઈને કહેજો કે વસ્તી પ્રમાણે આરક્ષણ માટે કોઈક દી અવાજ ઉઠાવે, બરાબર, નહીં ઉઠાવે. એનું કારણ છે આ બધી રાજકીય પાર્ટીઓ છે ને એ અમુક ચોક્કસ જ્ઞાતિના લોકોની છે ને પ્રાઇવેટ કંપની છે, બરાબર, એમાં એ લોકો માલિકો છે અને બીજા બધા જે હોદ્દા આપે છે કે નહીં એ બધા ત્યાંના પટ્ટાવાળા છે, બરાબર. ત્યાં કોઈક મેનેજર કોકને બનાવી દીધા, ખાતા આપ્યા ને બધા મેનેજર બનાવી દીધા. પણ માલિક કેમ કરવું પડે, બરાબર, માલિક સામે અવાજ ઉઠાવો તો ઘર ભેગી ના કરી દે, હાલે હાલતી ના થાવ, મજા આવે ત્યારે હોદ્દો લઈ લે, પછી મુખ્યમંત્રીનો હોય, ગૃહમંત્રીનો હોય કે હારામાં હારું ખાતું હોય, બરાબર, શિક્ષણ મંત્રી બનાવ્યો તો હાલતીનો કરી દે, બરાબર. આપણે કરી દીધા, 5 માંથી 3 લાખ રહેવા દીધા છે, બરાબર. અને મીડિયાવાળા અલગથી આમ બતાવે પાટીદાર સમાજને એટલા મંત્રી બનાવવામાં આવ્યા, ઓબીસી સમાજને એટલા, પાટીદારોના વધારો, એટલે 60% વસ્તીના પાછા અમુક જ હોય. એ કે ત્યારે ઊંચી આંગળી કરવાવાળા, કે ત્યારે નીચી આંગળી કરવાવાળા. એટલે ઊંચી નીચી આંગળી કરવાવાળા જે આ ડફોડિયા ગયા છે ને એ જ આપણી પત્તે ઠોકે છે. કેમ કે અત્યારે હું જે અવાજ ઉઠાવું ને એ અવાજ વિધાનસભામાં એને ઉઠાવવો જોઈએ કે આ તમારા બાપનું ગુજરાત નથી, આ 60% ઓબીસીનું છે, 7% દલિત સમાજનું છે, 15% આદિવાસી અને માઇનોરિટી સમાજનું વતન છે, તમારા 10%નું આ ગુજરાત નથી. અને આ બંધારણ સમાનતા અને સમાન અવસરની વાત કરે છે, તો સમાન અવસર તો મળતો નથી. જેના છોકરા પૈસાવાળા છે, જેના છોકરા ડોક્ટર, જેના બાપા ડોક્ટર છે, એના જ દીકરાઓ MBBS થાય છે, એના જ દીકરાઓ MD થાય છે. કેમ કે આપણી પાસે તો 50, 60, 70 લાખ કે 1 કરોડ રૂપિયા બગાડે, આપણામાં તો તેવડ છે નહીં કે આપણા છોકરા MBBS કે MD બને. સમજાય છે કે આપણા છોકરા IAS IPS અધિકારી બને? આ વેઢે ગણાય ને એટલાય નહીં હોય, આ વેઢા ગણાય પૂરા થઈ જાય ને એટલે આપણા IAS IPS અધિકારી નહીં હોય તો નામ લખજો કેટલા છે. આ એ બળતરા છે. તમને ખરેખર જો પ્રભુત્વ મળતો હોય, ખરેખર તમને સન્માન હક મળતો હોય તો તમારા વસ્તી પ્રમાણે ન હોય. 40% કલેક્ટર હોય, બરાબર, 60% ઓબીસી છે તો હોય 60 કલેક્ટર હોય, 60 જજ હોય, 60 IPS અધિકારી હોય. આવું દેખાય છે ક્યાંય મામલતદાર કે કોઈ? ક્યાંય જોવા નહીં મળે. પછી તમારી જમીન ઉપર કોઈ કબજો કરીએ, તમે ક્યાંક આંદોલન કરવા જાઓ, કોણ છે? તો કોઈ ભરવાડ, હાલો જાઓ, વાંધો ને ઠોકો, ટોળું કાબુ કરવાનું થાય છે મારે, બીજું કાંઈ નહીં. 100 જણા ઉપર કેસ થતા જ ભલે થાય, કરી દો, પણ ઠોકો, 300 હાથ કરો, બીજી વખત આવવા ન જોઈએ આ બારો ભાઈ. અને થાય છે એવું, બરાબર. પછી આપણે શું કરીએ? માથે આમ હાથ ફેરવીને આસપાસ દઈ દે, પાછા મોટા બતાડીને આવતા રહે. પણ SP ને ઉભો રાખીને કોઈ નહીં કહે કે આ તારા પાપના ભોગે આ બધા ઠોકાણા છે એમ કે કોઈ નહીં કહે. એટલે આ વાસ્તવિકતા છે. આજે ઘણા બધા મિત્રો લાઈવ નિહાળી રહ્યા છે, બરાબર. મિત્રો તબિયત સારી નથી પણ છે ને એક હાથરા લાઈવ ન થાય તેમ થાય કે ખરેખર ઘણું બાકી રહી ગયું છે. પણ અંદરથી છે ને વેદના જેટલી છે કે ન બોલવાનું બોલાઈ જાય છે. અને તમે બધા કરો છો એવું એટલે બોલાય છે, બાકી આપણે કાંઈ શોખ નથી મોરો દેવાની, બરાબર ને. મોરો આપવો આપણે માગતા નથી. કેમ કે પાછી આપણો ઉપર ધ્યાન રાખીને જ બેઠા હોય. ચિરાગભાઈ ક્યાં ચીપટીમાં આવે,
ચિરાગભાઈ ક્યાં ચીપટીમાં આવે અને એને ફિટ કરીએ એમ, બરાબર, કાંઈ વાંધો નહીં, મજા આવે એમ બધા ગોઠવી દેજો, એનો કાંઈ ઉપાધિ નથી. પણ દોડના માર્ક કાઢી નાખ્યા છે એના માટે તો છે ને આ લોકોને રેલો આવે પછી જ ખબર પડશે, અને રેલો લઈ આવવાનો છે ફાઇનલ છે, બરાબર. બધી નીતિઓ આપણે અપનાવવાની છે. બાકી તમારી જો હાવ તમને એમ થઈ જાવ છો કે અમે ધારાસભ્ય ખોટા બની ગયા. હવે છે ને ઓલું શું છે, પાણી માથા ઉપરથી જાય છે, પાણી માથા ઉપરથી જાય છે. એટલે તમને તમારી ઓકાત ન બતાવીએ ધારાસભ્યની કે ખરેખર ધારાસભ્યનો મૂળભૂત પાવર શું છે, ધારાસભ્ય તરીકે અમારે શું કામ કરવા પડે, આ કામ તો તમને બતાવવું પડશે ને એમ. બાકી ગાંધીનગર જઈને સિક્કા પાડવા કે જલસા ઠોકવા હાટું કાંઈ તમને મોકલા. તમારા છોકરા ફોર્ચ્યુનરમાં આટા મારે, સાંભળો, તમારા છોકરા ફોર્ચ્યુનર ઇનોવામાં આટા મારે, બરાબર, અને આયા દીકરાના બાપા સાયકલ લઈને આટા મારે, એનો છોકરો પાછો કોન્સ્ટેબલની તૈયારી કરે, અને તમે પાછા તમારા પાપના ભોગે દોડના માર્ક કાઢી નાખે, પરિપત્ર જાહેર થઈ જાય ત્યાં લગી તમને ડોફા વકલ નથી. વિધાનસભામાં જાહેરાત થઈ જાય કે પોલીસની એક્ઝામના દોડના માર્ક કાઢી નાખ્યા, આ એમને તો નહીં થતો, પરિપત્ર વાયરલ તો થતો હશે ને એમ. તો ત્યાં લગી આ બુદ્ધિ વગર ખબર જ નહીં પડતી હોય કે અભણ છે. અભણ ન હોય તો ભણેલાને રાખો છો ને પાસે, તમે તમારા પૈસાનો વહીવટ કરવા માટે ભરણાને રાખો તો છો ને, તો એને પૂછો તમે કે આ દોડના માર્ક કાઢીને ખરેખર છે શું આ હકીકત. આ મૌખિક ઇન્ટરવ્યુમાં લેખિત એક્ઝામ લેવાય છે, તો મૌખિક ઇન્ટરવ્યુમાં સિલેક્શન કમિટી કઈ રીતે ગુણબાણ આપે છે એમને સમજાવો. તમને ખબર ન પડતો કે ગામના બે વ્યક્તિને પૂછો તો ખરી. અરે અમને આવો, અમારી પાસે આવો, અમને કહો કે ચિરાગભાઈ આવો ને ફલાણા વ્યક્તિ આવે છે, તમે નો ફોન કર્યો કે બીજા થ્રુ કરાવો, અમે આવીએ તમને રૂબરૂ મળવા, અને કે રોસ્ટર સિસ્ટમ આ છે, બરાબર, આરક્ષણ સિસ્ટમ આ છે, ને આ રીતે અન્યાય થાય છે. જીઆરમાં કર્યો તો કેમ પાછો ખેંચવો પડ્યો, કેમ કે બંધારણ વિરુદ્ધ હતું, સમજાય, બંધારણ વિરુદ્ધ હતું, કાં ખેંચી લીધો, બંધારણ વિરુદ્ધ હતું. એટલે આ લોકોની દાનત કેવી છે કે સરકારમાં અમે બેઠા છે, અમારા બાપનો બગીચો છે, અમે મજા એમ કરીએ, અમે અમારા સમુદાયનો વિકાસ થાય એવું કરવાનો છે. બાકી વાયલા 75% લોકોનો વિકાસ કરવાનો નથી. કેમ ભાઈ, તમારો વિકાસ કરી દે તો એની કંપનીમાં એના કારખાનામાં કામે કોણ જાય? એની ઓલી 20 25 25 35 35 40 40 50 50 વીઘા જમીન છે, તેના ભાગ્યા રાખશે કોણ? તમે જો ભણી ગણીને આગળ વહી જાઓ, બરાબર, ઉદ્યોગ ધંધા કરતા થઈ જાવ, તો એના જમીનમાં ભાગ્ય રાખવા જાહે કોણ? હે, જાહે કોણ? એટલે નથી બનાવતા, તમે બધા તૈયાર થઈ જાવ ને એટલે, બરાબર. આજે મિત્રો ઘણા લોકો લાઈવ જોયે છે, એમ થાય કે બંધ કરી દઉં કે ચાલુ રાખું, એટલે કોમેન્ટ આપજો, બરાબર, કે ચાલુ રાખવું હજી થોડોક ટાઈમ કે બંધ કરી દો. કેમ કે ઘણા લોકો છે ને લાઈવ જોઈ રહ્યા છે, એટલે બહુ આપણા માટે બહુ આનંદની વાત કહેવાય કે ઘણા મિત્રો લાઈવ જોઈએ. ખાલી લાઈવ જોવાથી કાંઈ નથી થવાનું ભાઈ. આ તમારા વિસ્તારના ધારાસભ્યના પેજ પ્રમુખો ને બધા બનાવ્યા છે કે નહીં, પાના પકડ પ્રમુખો, પક્ષના વિરોધ પક્ષના, બરાબર, આ બધાને મોકલજો કે તમે કાંઈ વાંધો નહીં, દરેક યુવાનોને રાજનીતિમાં જવું જ પડે જોઈએ ભાઈ. એમાં કાંઈ વિરોધ હું નથી એટલે હું કાંઈ બીજાને એમ નથી કહેતો તમે ન જાતા, જાઓ, બધા જાઓ, જવું જ જોઈએ. અને સારા વ્યક્તિ રાજનીતિમાં હશે તો જ સમાજને ફાયદો થશે ને. રાજનીતિ વગર તો કંઈ થવાનું નથી, એટલે જ હું ખુલીને રાજનીતિની વાત કરું છું ભાઈ, બરાબર. મને તો કોઈક સ્ટેજ આપે તો મને કોઈક કહે કે ચિરાગભાઈ ફલાણી વાત ન કરતા એ કે, બરાબર, પણ મને અંદરથી ચડે રી. એટલે બને ત્યાં લગી આપણું તો કામ એવું છે કે સમાજ સામો બેઠો એટલે વાસ્તવિકતા રજૂઆત કરવાની. સમાજ હાથો આવડો બેઠો પડદા પાછળ રાખીને તો આપણે એ સમાજ હારે ગદ્દારી કહેવાય. વાસ્તવિકતા તો આપણે સમાજને જણાવી જ પડે. એટલે આપણે સ્પષ્ટ વક્તા છે, આપણે બોલાવે કે માઇક ન આપે તો આપણે કાંઈ ફેર પડે નહીં. પણ વાત રજૂઆત કરી તો સાથે ઠોકીને વાત રજૂઆત કરી. કદાચ 17 મિનિસ્ટરો બેઠા હોય તો આ બોલીમાં અને આ સ્વભાવમાં આજે ફેર ન પડે અને કાલે નો ફેર પડે. કેમ કે ક્રાંતિકારી વિચારો જેનામાં હોય ને એ જ ક્રાંતિ કરી શકે. માઇક આંગલાઓથી ક્રાંતિ થતી નથી. એટલે આ જવાબદારી દરેક વ્યક્તિની બને છે, કોઈ એક ચિરાગ ઝાલાની નહીં. સમજો ભાઈ, બધા ભાઈઓને હું કહું છું, કોઈ એક વ્યક્તિના જાગૃત કરવાથી કોઈ વસ્તુ નથી થવાની. દરેક વ્યક્તિએ પોતાના ગામ, મહોલ્લા, સોસાયટી, તાલુકામાં દરેક વ્યક્તિએ
જાગૃત થઈ લોકોને વાસ્તવિક રીતે જાગૃત કરવા પડે. તમે ત્યારે જ અચકાવ કે તમારે જો કોઈ 2 નંબરનો ધંધો કરવો હોય, કે તમારે કોઈ ધારાસભ્ય પાસેથી ફાઇલ પાસ કરાવવા જવી હોય, કોઈ ટેન્ડર રાખવું હોય, કોઈ કંપનીનું કોન્ટ્રાક્ટ રાખવું, આવું બધા કંઈક કામો રાખવા હોય, બરાબર, 10, 15, 20, 25, 50 લાખ કરોડોના કામ રાખવા હોય, તો આપણે ધારાસભ્યની એની વાહવાહી કરવી પડે. નહીં કે એમ બસું ભરાઈ પટ્ટા પાથરીને આપણે જવું પડે. બાકી જેને કાંઈ આનાથી કાંઈ લાગે ઓળખતું જ નથી, બિંદાસ અવાજ ઉઠાવો ભાઈ, બરાબર, બિંદાસ અવાજ ઉઠાવો. તમારે અવાજ ઉઠાવશો તો જ છેવાડાના ઘર સુધી ખબર પડશે. બાકી આરક્ષણ શું છે એ જ ખબર નથી તો ભાઈ રોસ્ટરમાં શું ખબર પડશે? આ દોડના માર્ક કાઢીને કે એમાં શું ખબર પડશે? એટલી નોકરીઓ આપણે ખાઈ જાય છે. બધા આમ જો જડની જેમ આમ બેઠા છે, કોઈનું લોહી ઉકળતું જ નથી. આપણે કોઈના હકનું છીનવા થોડાક માગીએ છીએ. સાંભળો, આપણે એમ નથી કહેતા કે EWS ને હુકામ આપ્યા છે ભાઈ પાછા લઈ લો 2000 કરોડ. આપણે કોઈનું છીનવા માગતા નથી. એને 2000 ના 2500 કરોડ આપો, આપણે કાંઈ વાંધો નથી. પણ આપણે કાંઈ નથી આપતા. તકલીફ એ છે. મૌખિક ઇન્ટરવ્યુ સિલેક્શન કમિટી વાળા એ લોકો બધા બેઠા છે, આપણા કોઈ નથી બેહાડતા. તકલીફ એ છે. આપણા છોકરાને લેખિતમાં વધારે માર્ક આવ્યા મૌખિકમાં કાઢી નાખે છે, એના સમુદાયના લોકોને લઈ લે છે. તકલીફ આ છે, બરાબર. પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જાય છે. આપણા 400 થી 500 ભાઈઓ બહેનો પર 300 હાથ દાખલ કરી છે, જમીન બચાવવા માટેના આયોજન કર્યા છે, બરાબર. મહુવા કોટડા હોય, પીછવી હોય, હળદર હોય ને વિછ્યા હોય. હું વારંવાર આ ઘટનાનું નામ એટલા માટે લઉં છું કે જેની પાસે વિડીયો પહોંચે ને ખબર પડે કે એટલી જગ્યાએ બનાવ બન્યા છે. બધી જગ્યાએ 90 લોકો ઉપર 300 હાથ ઠોકી બેહાડી છે. તો ભાઈ પાટીદાર સમાજના નેતાઓના ખેંચાઈ ગયા હોય, બરાબર, યુવાનોના કેસ પાછા, તો આ કોળી સમાજ કાંઈક હું આમ પાતાળમાંથી આવ્યો છે, આ બીજા બધા ઓલા અવકાશમાંથી આવેલા છે એવું છે. પાટીદાર સમાજના કેસો પાછા ખેંચાઈ ગયા, આપણે કાંઈ વાંધો નહીં, ભલે ખેંચાઈ ગયો. પાટીદાર સમાજ આમ અવકાશમાંથી અવતરણ પામેલા છે ને આપણે આમ પેટાળમાંથી આવેલા છે એવું છે ભાઈ, કે કોકના પગમાંથી નીકળ્યા હોય આવું છે? હે, તકલીફ આ છે. અમે કોઈનું હકનું છીનવા માંગતા નથી, પણ અમારા હકનું કોઈ છીનીને લઈ જાય તે આજે પણ સહન નહીં કરવાનું અને કાલે પણ નહીં. એ આજે પણ સહન નહીં કરવાનું અને કાલે પણ નહીં. અને જે અન્યાય સહન કરે ને એને ગુલામ કહેવાય. ગુલામ શું કહેવાય? જે અન્યાય સહન કરે અને ખોટું થતું હોય ને બેસી રહે ને, બરાબર, અને અન્યાય સહન કરે ને એને ગુલામની યાદીમાં જ એનું નામ આવે. એને ક્રાંતિકારી ન કહેવાય. તમે ગુલામી સ્વીકારી લીધી છે અને આપણે અવાજ નથી ઉઠાવતા. હજી સમાજ અવાજ નથી ઉઠાવતા. એટલે આ સમાજે ક્યાંક ને ક્યાંક ગુલામી સ્વીકારી લીધી છે એવું તમે છે ને આ પક્ષને તમે બતાવો છો કે આ સમાજે આપણી ગુલામી સ્વીકારી લીધી છે. હવે કદાચ ગમે એ થાય એ તો આપણે કે ન્યાજ બટન દબાવશે. આપણે કે ન્યાજ બટન દબાવશે. બાકી ભરનો દીકરો કોઈ થઈ જાય તમારા વિસ્તારમાં કે ક્યાંય અન્યાય થતો હોય ને સાથે ઠોકીને પોલીસ પ્રશાસનને કે કોઈ અધિકારીને કે એમ વિધાનસભાનું ટેબલ ખખડાવીને કેવું પડે. ઘેર પંથકમાં વર્ષો સુધી અમારા બાપ દાદાઓ ખેતી કરે છે, ચોમાસામાં પાણીનું ધોવાણ થઈને કાંઈ અમારા ભાગમાં કાંઈ આવતું નથી. આવું કેવું પડે, ઘેરના પ્રશ્નો ઉપાડવા પડે. બારેમાં સિંચાઈનું પાણી કેમ નથી આવતું તમારે? કેમ કે તમે એવા ટોપાઓને ત્યાં મોકલી દીધા છે કે એને ખુદને કાંઈ ખબર નથી પડતી. તમારા માટે શું અવાજ ઉઠાવવાના? આ લોકોને ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા, અબજો રૂપિયા માફ કરી નાખે છે સરકાર, પણ તમારા વિસ્તારની સમસ્યા દૂર કરવા માટે 25,000 કરોડ રૂપિયા તમારા માટે નહીં ફાળવે, બરાબર. હું ખેડૂતોના દેવા માફ કરવાનું ને હમણાં બધા ખેડૂત જય જવાન જય કિસાન નારા બહુ બણગા મારીને ઠોક્યા હતા. હું રિઝલ્ટ આવ્યું? ખેડૂતોનું જવા જ હાલો ખેડૂતોને થોડી ઘણી સહાય કરી છે, બરાબર, પૂરતી કરી જ નથી. ખેત મજૂરોનું શું? ખેત મજૂરો કોણ છે? કોળી, ઠાકોર, આહિર, દલિત સમાજ, દેવી પૂજક સમાજ, આ ઓબી સમાજના બધા લોકો છે. હું તમને આપ્યું? ક્યાંય ખેત મજૂરોનું ક્યાંય આવ્યું હોય તો કયો? તમારા ખાતામાં અલગથી આવ્યા હોય પૈસા તો કયો મને? આવ્યું કાંઈ આવ્યું નથી, બરાબર.
માત્ર ને માત્ર આપણા મતના જોરે આપણી મેથી મારવાનું કામ થઈ રહ્યું છે. અને આપણે મન મજબૂત રાખીને જોયા કરીએ છીએ. શું કરીએ? મન મજબૂત રાખીને જોયા રાખીએ છીએ. એટલે હું તો એમ કહું, જે ગામમાં રહેતા હોય ને ગામમાં આ બધું કયો, 10-10, 15 પરિવારને બોલાવીને છે ને કયો કે આપણે ગામમાં 50,000 હાટું થઈને હગા ભાઈ ને કુટુંબ ભાઈરૂમાં કે બીજા લોકો હારે બડા રહે છીએ. 50,000 હાટો તો ગામમાં કોઈ હારે વેરઝેર રાખીએ છીએ. અને ઓલા મારા દીકરા સત્તા ઉપર બેઠા 50,000 કરોડ રૂપિયા લઈ જાય છે. શું કરે છે? રાજ સત્તા હાસિલ કરી 50,000 કરોડ રૂપિયા છે ને એના સમાજ માટે વાપરી નાખે છે. અને આપણે ખબર નથી રહેતી. સમજાય છે? નજર સામે એટલું આપી દે તો નજર બારોબાર કેટલું લઈ જતા છે. એટલે કહેવાનો મતલબ છે, જાગો. આપણે ટેક્સ ચૂકવીએ છીએ ને આપણા ટેક્સના પૈસા અન્યના દીકરા દીકરીઓ લીલા લેર કરે છે અને આપણે જોયા રાખીએ છીએ. 90% ઉદ્યોગપતિઓ જો બન્યા હોય ને તો કોળી પટેલોને જમીન ઉપર બન્યા છે. આવો દક્ષિણ ગુજરાતમાં હમણાં આપણા આમ ધોલારા બાજુ છે ને, બને છે કે નહીં? ત્યાં હોતને આજ વારો છે. બધી જગ્યાએ લાગટ. જ્યાં જ્યાં શહેરીકરણ ત્યાં થયું છે ત્યાં આજુબાજુના વિસ્તારમાં સૌથી વધારે કોળી પટેલના ભાઈઓ રહી છે. આવો દક્ષિણ ગુજરાતમાં બતાવું તમને. પછી તમને એમ થાય કે ચિરાગભાઈ સાચું કહે છે ખોટું. અને પાછા એ જ વિસ્તારના ધારાસભ્યો સાંસદો પાછા આપણા. હવે જો કે આમ કાતર મારી દીધી છે. બરાબર? જેના 2-3 હજાર મત છે એને ટિકિટો આપવા માંડ્યા. આપણા કાઢી નાખ્યા. 84માં કાઢી નાખી, 9માંથી કાઢી નાખી. બધી જગ્યાએ ઉડાડવા જ માંડ્યા છે. એખાદા ગેડા ગેઠા હવે તાલ બુદ્ધિ આવી હોય તો સારું છે. એ જે વિસ્તારમાં રહીને ત્યાં કોર્પોરેટર એના નથી આવતા, ટિકિટ જ નથી આપતા. આવી વાસ્તવિકતા છે. જે વિસ્તારમાં બાપ દાદા વખતના એ લોકો રહે છે ને ત્યાં બીજા બધા વસવાટ કરવા માંડ્યા અને કોર્પોરેટર એ બનવા માંડ્યા. આ લોકોનું કોઈ ભાવ જ નથી પૂછતું. અને ટિકિટ માટે ભીખ માગે, અમને આપો ને ટિકિટ, અમને આપો ને ટિકિટ. બોલો, 84ની ટિકિટ ગઈ. બરાબર? બેનને બહુ સમજાવ્યા. બેન શેઠ લગી, અમને ટિકિટ નહીં, મારી ટિકિટ ફાઇનલ છે, મારી ટિકિટ ફાઇનલ છે. છેલ્લે ઓલાને આપી દીધી 3,000 જેના મત હતા એને. એટલે આ વાસ્તવિકતા છે. CR પાટીલ અધ્યક્ષ બનીને ગયો, આપણા મતથી ચૂંટાઈને નવસારી સીટ ઉપર આવતો. હર્ષભાઈ સંઘવી અત્યારે જે 8 ચોપડીના જે તમે ભાષણો સાંભળો ને, હમણાં તો પાછો આજ નવું આવ્યું 2013માં એના ઉપર એક ગુનો દાખલ કરેલો છે. બરાબર? એ પાછા આ રાજ્યના ગૃહમંત્રી, એક તડીપાર, એ દેહનો ગૃહમંત્રી. વિચાર કરો, આ દેશ ક્યાં જઈને પૂગ્યો. બોલો, તમે શું આશા રાખો? જે લોકો આજે સરકારી નોકરી કરવી હોય ને તોય પોલીસનું પ્રમાણપત્ર માગે કે આની ઉપર કઈ ગુના છે કે નહીં. હું કોઈ ક્લાસ 4માં ગવર્મેન્ટ નોકરી જોતી હોય ને તો તમારા પોલીસ પ્રશાસનનું કાગળિયું માગે કે આના ઉપર કોઈ કેસ છે કે નહીં. અને જેની ઉપર 6, 7, 8 વર્ષની જેના ઉપર સજાની જોગવાઈ છે. પણ CR પાટીલ ઉપર તો કેટલા કેસ હતા રામ જાણે. વિચાર કરો, પાર્ટીની અધ્યક્ષ બનીએ, આ ગૃહમંત્રી બનીએ, ઉપમુખ્યમંત્રી બનીએ, દેશનો ગૃહમંત્રી બનીએ. વિચાર કરો, જેને ગુજરાતમાંથી તડીપાર એટલે કે આ વિસ્તારમાં લેવા લાયક વ્યક્તિ નથી, એવા વ્યક્તિ દેશનો ગૃહમંત્રી બની જાય. વિચાર કરો તમે. હવે એની પાસે તમે આશા રાખો. બરાબર? આવા ક્રિમિનલ જેની ઉપર લોગા લાગેલા હોય એવા વ્યક્તિ ઉપર તમે એમ કહો કે આ અમને દારૂથી મુક્ત કરાવશે, આ અમને ડ્રગ્સથી મુક્ત કરાવશે. કઈ રીતે મુક્ત કરાવશે ભાઈ? આના માટે સત્તાનું પરિવર્તન કરવું પડે. સત્તામાં એવા લોકો હોવા જોઈએ કે જે માનવતાવાદી હોય અને OBC SC સમાજના લોકોનું કલ્યાણ કરવાવાળા હોય, દરેક સમાજને સાથે રાખીને. હવે દારૂ સૌથી વધારે પીવાતો હોય તો કોણ? એ કહેવાની કઈ જરૂર નથી. જુગાર રમાવો તો ક્યાં સૌથી વધારે કઈ કહેવાની જરૂર નથી. હવે તમે એમાં ને એમાં રહીચા પૈસા રહ્યો, તમે કંગાળ થતા જાઓ, તમે પાયમાલ થતા જાઓ, તમે સિંગસીટથી વંચિત રહેતા જાઓ, તો જ લોકો રાજ સત્તા ઉપર કબજો કરીને બેસી રહી. તમે બધા જાગૃત થાય, આ બધું બંધ થઈ જાય. બરાબર? તો તમારું શિક્ષણ ન સુધરી જાય, તમારી પેઢી ન તરી જાય, અને પેઢી તરી જાય, શિક્ષણ તરી જાય, તો તમને ખબર પડે કે મારા એક મતની કિંમત કેટલી છે. તો તમને ખબર પડે મારા એક મતની કિંમત કેટલી છે. બરાબર? તમે જે વિસ્તારમાં રહેતો હોય ને વિચાર કે સૌથી વધારે જુગારી કયા સમાજમાંથી છે, સૌથી વધારે દારૂડિયા કયા જુગારમાંથી છે, સૌથી વધારે વેચવાવાળા કયા સમાજમાંથી છે. આ બધું
નક્કી કરજો અને તારણ કાઢજો, બરાબર? તો તમને ખબર પડશે કે હકીકત બધું કેમ છે ને હાલે છે એમ, બરાબર? ભાઈ હોનો આંકડો પૂરો થવા હોય એટલે આમાં એક ભાલિયાભાઈ જોડાણા છે તો આપણે લેવાનો ટ્રાય કરીએ. સમય વધારે થઈ ગયો છે મિત્ર, મારી પણ કેપેસિટી છે ને પૂરી થવા આવી. એનું કારણ એ છે કે મારી છે ને ભાઈ તબિયત હમણાં કફની બહુ તકલીફ રહી છે, શરદી જેવું થઈ ગયું. પણ વાંધો ને, આ મારા ભાલિયાભાઈએ રિક્વેસ્ટ મોકલી છે તો એને એડ આપણે કરી દઈએ. રિક્વેસ્ટ મોકલી છે ભાઈ, અમારા મહુવાથી છે ભાઈ, કિશનભાઈ ભાલિયા. આવો કિશનભાઈ, મોસ્ટ વેલકમ. કેમ સાહેબ, કેમ છે? અવાજ નથી આવતો કિશનભાઈ તમારો. ના સાહેબ, ઘરે જ છું. કિશનભાઈ અવાજ નથી આવતો તમારો. 91 જણા લાઈવ જોવે છે. એવું છે સાહેબ? બરાબર. પછી બીજા જણાને કયો કેટલા આંકડો દેખાતો મને ખ્યાલ નથી, પણ જોડાવ, બરાબર? આમાં તમારો વિડીયો આવતો નથી, એનું શું કારણ હોય મને ખ્યાલ નથી. નકર ફરી પાછા આપણે ગમે ત્યારે જોડાશું ત્યારે આપણે પ્રયત્ન કરશું. થોડોક સમય રાહ જોઈ લઈએ, કિશનભાઈ જો જોડાઈએ, બરાબર? તો આપણે એને ચર્ચા કરીએ. કેમ કે કિશનભાઈ એ વિસ્તારમાંથી આવે છે જ્યાં મહુવા કોટડા ઉપર કોળી સમાજ ઉપર દમન થયો હતો, બરાબર? એ બધા ભૂલી ગયા પણ હું તો ભૂલતો જ નથી, બરાબર? હું તો કેમ કે હજી બિચારા તારીખ ભરે છે અને આપણા સમાજના બૈરાઓને જી આ લોકોએ ઢોર માર માર્યો છે, બરાબર? તમે ફોટા જોવો ને તો તમને ખબર પડે કે આ જગ્યાએ જો આપણી ખુદની હગી મા બેન દીકરી હોય ને તો કેટલી હોય. જો કે આપણી જ મા બેન દીકરીઓ છે, આપણા સમાજની દીકરીઓ છે, એટલે વેદના છે. અને મને દુઃખ એ વાતનું થાય કે 1.5 મહિના પછી જ આ લોકોએ છે ને ચોટીલામાં મહાસંમેલન કર્યું હતું. સાચી વાત છે. શેઠ લગી કીધું કોળી સમાજનું સંમેલન, કોળી સમાજનું સંમેલન, બરાબર? શેઠ લગી એવું કીધું કે કોળી સમાજનું સંમેલન છે, કોળી સમાજનું સંમેલન. રાતોરાત રૂપાણી સાહેબ નો એક બાજુ ફોટો લાગી ગયો 30%માં, 30%માં રૂપાણી સાહેબ અને 70%માં કોળી સમાજ, બરાબર? પછી જીતુભાઈ વાઘાણી, બરાબર, ભૂપેન્દ્રભાઈ પટેલ ને આપણા કુંવરભાઈ બાવળિયા, આ 3 જણાને સીટ ઉપર બેઠા હતા, બાકી બધા હેઠે બેઠા હતા. અને આપણો સમાજ વિશાળો ખુલ્લામાં, કોઈ જાતનો આમ જો કોઈ જાતનો ડ્રોમ બ્રોમ કાંઈ નહીં. મોદી સાહેબ આવે તો કરોડો રૂપિયાનો ખર્ચો કરે, અમિત શાહ તો કરોડો રૂપિયાનો ડ્રોમ બનાવે. અને આ જે સભા હતી ને સમાજનું સંમેલન, તડકામાં બેહાડા, તડકામાં. બોલો, ગામડેથી બિચારા ક્યારે ભાગ્યા હોય, ભૂખા તરસા, અને આયા ખુલ્લા મેદાનમાં તડકામાં પેલા ઘેટા બકરા બેઠા હોય ને એમ બેહાડી દે. અને ભાષણ પાછા આજ બધા કરે, 5-7 જણા. પ્રોટોકોલ હોય ને, અમારા જેવાને બોલાવે નહીં. કોળી સમાજનું સંમેલન હોય ને અમારા જેવાને કોઈ બોલાવે તો ખબર પડે ને કેટલી વીએ હો થાય, બરાબર? આયા તો પછી મુખ્યમંત્રી આવ્યો હોય તો આયા તો ઈ જ લાગે, આયા તો જે આવે એ સાચું હોય એ કહેવાનું, બરાબર? ગૃહમંત્રી હોય કે કેબિનેટ મંત્રી હોય, આપને શું ફેર પડે? એટલે આપને તો કઈ બોલાવે નહીં, બરાબર? એટલે ઈ આવું કરે એમ, બરાબર? એટલે મહત્વની વાત આ છે. કયો બીજું ભાઈ? આમાં કોક મેયર અમિત કરીને છે, ભણવો છે, તું તારું કામ કરી, કોને લખે છે ખબર નથી પડતી. કાંઈ વાંધો નહીં, મજા આવે એવું લખો, બરાબર? એને ખબર એમના મેયર અમિત, બરાબર છે. હવે જે હોય એ કાંઈ વાંધો નહીં, તમારે મજા આવે કહો. કેમ કે તમને ભાઈ ખબર નથી કે આપણા દુશ્મન કોણ છે. મારા કોઈ પર્સનલી કોઈને ઓલું છે નહીં, પણ વસ્તુ કહેવાની કે અમને ખબર છે કે અમારા દુશ્મન કોણ છે. જે લોકો સત્તા ઉપર બેઠા છે, જે લોકો સત્તામાં બેઠા છે, બરાબર, જે લોકો જાતિવાદ કરે છે, જે લોકો શૈક્ષણિક અધિકારો નું હનન કરે છે, જે ગેરરીતિઓ બનાવે છે ને, એ અમારા દુશ્મન છે. બાકી હું તો જે મારો વિરોધ કરે ને કહેવા માંગુ કે તમે તમારા વિસ્તારના કોઈ ધારાસભ્યને મંત્રી બનાવવા માંગતા હોય, મુખ્યમંત્રી બનાવતા હોય તો ભાઈ 500 વ્યક્તિ હું લઈને આવું, 500 તમે તૈયાર કરો, હાલો ગાંધીનગર જાય, અમને કઈ વાંધો
નથી. બરાબર, એટલે કાંઈ વાંધો નહીં ભાઈ, બહુ ગાયરું કે કઈ ન દેતા એને, આપણો જ ભાઈ છે, વાંધો નહીં, મજા આવે એવું લખે, કઈ વાંધો નહીં. બરાબર, એટલે વસ્તુ કહેવાનો મતલબ એ છે કે જ્યાં લગી સાચું કેવું જ નહીં, બરાબર, ત્યાં લગી તો કોઈ વસ્તુ થવાની જ નથી. અને બીજું કે તમારા વિરોધી ન હોય ત્યાં લગી તમને લડવાની મજા ન આવે ને. બરાબર, 100 કોમેન્ટ માંથી કદાચ એક ટપો કોક આવીને કોમેન્ટ મારીને વહી જાય તો એનાથી આપણે કઈ ફેર પડવાનો છે? હે, એ તો એની માનસિકતા દર્શાવે છે. બરાબર, લડવા માટે કાળજું જોઈએ, કાળજું ભાઈ. બરાબર, વાંહે ખાલી હાવજ લખવાથી કઈ ન થાય, અધિકારો માટે અવાજ ઉઠાવવો પડે. બરાબર, અને જે લોકોને એમ હોય ને તો ભાઈ આયા આવીને, બરાબર, સુરત આવીને પૂછજો આયા કે બીજી જગ્યાએ જેના કામ થયા અમારી પાસે તો કઈ છે નહીં, છતાં જેના કામ થયા ને એને પૂછજો કે અમારી પાસે લગભગ કામ કરીને આવ્યા 90% કામ થઈ જાય છે, 10% લોકો એવા છે જેના કામ નથી થતા અને વટથી થાય છે. બરાબર, વટથી થાય છે. અને અમે ધારીએ દરરોજ, બરાબર, દરરોજ 2 કામ બતાવીએ કે અમારા સંગઠન ફલાણા સંગઠનમાં આ કામ કર્યું છે, આજે દવાખાનાનું, આજે આ ફલાણા પોલીસ સ્ટેશનનું. બરાબર, ગાળ દઈને કાઢી મૂકે, ખ્યાલ ન હોય તો. ભલે ને સુરત બેઠા હોય, બેઠા બેઠા બધી જગ્યાએ કામ થાય અને કોઈ રાજકીય આગેવાને સિંગલ ફોન કરીને અમે કામ નથી કર્યા હજી સુધીમાં, એટલે સાથી ઠોકીને બોલીએ છીએ, એમને નથી બોલતા. બરાબર, વટથી રજૂઆત કરીએ અને ત્યારે જ આપણે કરી શકીએ. બરાબર, એટલે કઈ વાંધો નહીં. જે ભાઈઓ લાઈવ અત્યાર લગી નિહાળ્યું તે બધાનો ખૂબ ખૂબ આભાર. જે ભાઈઓએ લાઈવ નિહાળ્યું છે, બરાબર, એટલો સમય, હજી પણ 94 જણા જોવે છે, પણ સમય વધારે થઈ ગયો છે. બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. જે હું બોલ્યો છું મારી અંદરની વેદના છે, સમાજ પ્રત્યેની દાયિત્વ છે. મારે પર્સનલી આજે કોઈ મારો દુશ્મન નથી અને કાલે પણ નહીં. હું તો માત્ર ને માત્ર તમારી જવાબદારી છે તેનાથી તમને વાકેફ કરાવવા માંગુ છું. બરાબર, અને ભવિષ્યમાં, બરાબર, ભવિષ્યમાં આપણો એવો પ્રયાસ રહેશે બધા મિત્રોનો કે આપણા સમાજના જે પણ રાજકીય આગેવાનો છે ઓબીસી સમાજના, તો એને પોતાના પાવરનો ખ્યાલ આવે, પોતે જે હોદ્દા ઉપર બેઠા છે તે હોદ્દાની તાકાત શું છે, તે હોદ્દાની ગરિમા શું છે અને તેના માટે, બરાબર, આપણે સમાજ માટે શું આપણે કરી શકીએ. બરાબર, તે માટે આવનાર દિવસોમાં વિધાનસભા અને સંસદમાં અવાજ ઉઠાવે તેવી આપણે આ બધા રાજકીય આગેવાનોને 2 હાથ જોડીને હું નમ્ર અરજ કરું છું કે આજની પોસ્ટ જો તમારા સુધી પહોંચી હોય, જો આજની પોસ્ટ તમારા સુધી પહોંચી હોય તો પણ અમારી પાસે લેખિત ફરફરિયું ટાઈપિંગ કરેલું તૈયાર જ છે. તમારે ખાલી તમારા લેટર પેડ ઉપર નામ લખીને સહી કરીને તમારે ખાલી ઈ ફરફરિયું, બરાબર, સરકાર સુધી પહોંચાડવાનું છે. બરાબર, જો એટલું તમે કરી શકતા હો તો તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. અને તમે જો રજૂઆત કરશો તો હું ચિરાગ ઝાલા, બરાબર, તમારો મસ્ત સોશિયલ મીડિયાના માધ્યમથી બધાનો દિલથી હું આભાર માની, કેમ કે મને છે ને મારા સમાજના વિદ્યાર્થીઓ દોડના માર્ક, બરાબર, કાઢી નાખ્યા, એને લીધે જો કોન્સ્ટેબલ બનતા રહી જાય, પીએસઆઈ બનતા રહી જાય, પીઆઈ બનતા રહી જાય, મને બહુ તકલીફ થાય છે. પર્સનલી મારું દિલ બહુ દુખે છે, એટલે આ મારી વેદના છે. ભવિષ્યમાં પણ આજના વેદના આજ તહેવાર સાથે આપણે રજૂ કરતા રહીશું. જેને ખોટું લાગ્યું એ મારા માપની પાઘડી છે એને પહેરી લેવી છૂટ. બાકી સમાજનો કોઈ બી વ્યક્તિ મારો આજે દુશ્મન નથી અને કાલે પણ નહીં. બસ વધારે વાત નહીં કહેતા, ફરી મળીશું. જય સંવિધાન, જય ભારત, જય ઓબીસી સમાજ. આભાર.